જોજો હમણાં આપણે જેવો બેલ મારીશું ને એટલે કસ્ટમરનો છોકરો બહાર આવશે ને એવું કહેશે કે મારી મમ્મી તો નથી. જોજે તું જોજો. ક્યાં છે તારી મમ્મી? નથી એમ કીધું તું ને મેં. તમે લોકો છે ને એક જ બાયણું હોય ને એવા મકાનમાં રહો હો. જેવા બેંકવાળાને આવતા જોવો એટલે મમ્મી સીધી પાછળના બાયણેથી રફવું હે ને. અલા ભાઈ ધક્કા થાય છે અમારે. ક્યારે મળશે તાર મમ્મી? 4 વાગે કહી દેજે બેંકમાંથી આવશે એમ. લો ચાલો બેન, તમારે 2000 રૂપિયાનો જે હપ્તો આપવાનો હતો આપો. કોણ? અલા બેન, જ્યારથી તમે લોન લીધી છે ને ત્યાં સુધીમાં તમે 90% ખાનદાનને માર નાખ્યું. જ્યારે બી આવીએ તો મારા કાકાજી મરી ગયા, મારા મામાજી મરી ગયા. ખરું કરો છો બેન, તમે જીવજો 100 વર્ષના થજો ને તો બધા હપ્તા અટકી જશે અમારા બેંકના. બેન આજ તમને સ્પષ્ટ રીતે હું હાથ જોડું તમને મને કહી દો કે તમારો હપ્તો ભરવાનો છે કે નહીં. આ તમારે 2000 રૂપિયાની હપ્તાની પાછળ બેન મારે 10,000 રૂપિયાનું પેટ્રોલ તમે બળાઈ કાઢ્યું. મહેરબાની કરો. અમે તો છે ને, અરે બેન અમે કર્મચારી છીએ, અમારી મજબૂરી જ તમારા બાયણે બેલ મારવાની. અને તમારા છોકરાએ તો PhD કરી દીધી છે બેંકવાળાને જવાબ આલવામાં. અને જ્યારે અહીંયા તમારા સાસુ છાતી ઉપર હાથ મૂકીને હે કેમ કરે છે? જ્યારે બી આવીએ ત્યારે અમને બીવડાવે છે એટેક આવ્યો. બેન તમારે ત્યાં જેટલા ધક્કા ખાધા ને હપ્તો લેવા માટે એટલા જ મેં ગવર્મેન્ટમાં ખાતા હોત ને મારી પોતાની બેંક ખોલી કાઢે. હવે શું છે, પૈસાની સગવડ થઈ. જો હવે આ તમારા સાસુ ધૂણવા માંડ્યા આવો કે મને માતાજી આવ્યા. અલા બા, મને શ્રાપ કેમ આલો છો કે તારું નખો જ જાય? અલા બાઈ તો જો લ્યા, એક તો 6 મહિનાથી. અલા યાર, એ ભગવાન મને લઈ લે. હલો સર, તમારા ઘરે ઠંડુ પાણી આવે છે? હા તો માથે નાખીને નહીં લો, આનો હપ્તો નહીં આવે. ક્યાં તો હું મારો જીવ જશે પણ આનો હપ્તો નહીં આવે સર. હવે આને કાઢ નાખો બહાર. ના સાહેબ, હવે છે ને મારી સહનશીલતાનો અંત આવી ગયો છે. હા, એટલે હવે આનો હપ્તો લેવા માટે તમારે જે કરવું એ કરો. હું આને ત્યાં ધક્કા નહીં કહું સર. હા ભલા આનો છોકરો એવો ચરકટ જેવો છે, જઈએ એટલે કંઈ ને કંઈ જવાબો આલે છે આડાવડા. અને જઈએ ને એટલે પેલી ડોસી છાતી ઉપર હાથ મેલીને ધૂણવા માંડે છે, તારું નખે જ જશે ના જશે ને. અલા અહીં કંઈ નવરા બેઠા છે. સર તમે પ્લીઝ મહેરબાની કરીને કોઈ બીજાના કેસ હાલ દો. હે ભગવાન, બધાને માથા ભારે અને શોખીન બૈરા હાલજો. જે ધણીને ખિસ્સામાં રૂપિયો ના હોય ને તોય એની પત્તર ફાડીને પોતાના શોખ પૂરા કરે અને ઘરમાં મોંઘી વસ્તુઓ લાવે અને લોન ઉપર જ આ લોકોનું જીવન જાય.